સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ ઉત્પાદન પ્રક્રિયા અથવા કોઈ ફેક્ટરી વિશે વિચારીએ ને ત્યારે આપણા મગજમાં એક પ્રકારની સચોટતા આવે. હા, એકદમ પરફેક્ટ કંટ્રોલવાળી સિસ્ટમ. એક્ઝેક્ટલી. જાણે કે કોઈ એન્જિનિયરિંગ ફેક્ટરી હોય, મશીનમાં તમે એક તરફથી કાચો માલ નાખો, ચોક્કસ તાપમાન સેટ કરો અને બીજી તરફથી એકદમ પરફેક્ટ પ્રોડક્ટ બહાર આવે. ગણતરી એકદમ સીધી અને સ્પષ્ટ હોય છે. બરાબર છે. સિવાય કે જ્યારે આ જ નિયમો આપણે ખેતરમાં લાગુ કરવાનો પ્રયાસ કરીએ. હા, એ તો છે. કારણ કે ખેતી જુઓ, એ એક એવી ફેક્ટરી છે જેની છત ખુલ્લી છે. અહીં હવામાન, જમીનના રસાયણો, બજારના ભાવ અને જીવવિજ્ઞાન આ બધું સતત એકબીજા સાથે ટકરાતું હોય છે. કોઈ એક સ્વિચ દબાવવાથી અહીં પરિણામ નથી મળતું, કેમ કે અહીં અસંખ્ય ચલો એક સાથે કામ કરી રહ્યા છે. સાચી વાત છે. અને આ જ અણધારી જટિલતાને આપણે ઉકેલવાની છે. આજના આ સઘન વિશ્લેષણમાં આપણે ભારતીય ખેતી અને તેના પાકચક્ર, જેને આપણે ક્રોપિંગ પેટર્ન કહીએ છીએ, તેમાં આવેલા ઐતિહાસિક અને આધુનિક બદલાવોની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. અને આ કોઈ માત્ર ખેતર કે ગામડા પૂરતું સીમિત વિષય નથી. બિલકુલ નહીં. આ સીધી રીતે રોજિંદી થાળી, આપણા અર્થતંત્ર અને ભવિષ્યની ઇકોલોજી સાથે જોડાયેલી વાત છે. આજે આપણી પાસે માહિતીનો એક મોટો ખજાનો છે, જેમાં સરકારી પીઆઈબી ડેટાથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓના એટલે કે યુપીએસસીના સઘન અભ્યાસ લેખો છે. આ ઉપરાંત જીઓ જર્નલ અને વિકિપીડિયાના લેખો પણ છે, જેમાં પંજાબથી લઈને ઉત્તરાખંડ સુધીના ખેતરોના ઐતિહાસિક સંશોધન પત્રો સામેલ છે. તો આજનું આપણું મિશન એ સમજવાનું છે કે હરિયાળી ક્રાંતિએ આપણા ખેતરોનો નકશો કેવી રીતે બદલ્યો, બજારના અર્થશાસ્ત્રે તેમાં કેવો વળાંક આપ્યો અને ભવિષ્યમાં ક્લાઇમેટ ચેન્જ સામે ટકી રહેવા માટે કઈ પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો માહિતીના આ આધુનિક યુગમાં સપાટી પરના આંકડાઓ ઘણીવાર મૂળ હકીકત છુપાવી દેતા હોય છે. આ બધા જ સ્ત્રોતોનું વિશ્લેષણ કરીને એ જોવું ખરેખર રસપ્રદ રહેશે કે શા માટે ભારતના અમુક હિસ્સામાં જમીન બંજર બની રહી છે. હા, જે આપણે અવારનવાર સમાચારોમાં વાંચીએ છીએ. રાઈટ. જ્યારે બીજી તરફ અમુક હિસ્સામાં ખેડૂતો નવી ક્રાંતિ સર્જી રહ્યા છે. કારણ અને પરિણામની આખી સાંકળ સમજવી બહુ જરૂરી છે. તો ચાલો પાયાના માળખાથી શરૂઆત કરીએ. ખેતી એ ખરેખર કુદરત સાથેનું એક અત્યંત શિસ્તબદ્ધ ટાઈમટેબલ છે. ભારતની ભૌગોલિક વિવિધતા એટલી વિશાળ છે ને કે તેને મુખ્યત્વે 3 પાકની ઋતુઓમાં વહેંચવામાં આવી છે. બરાબર. રવિ, ખરીફ અને ઝૈદ. એક્ઝેક્ટલી. પહેલી છે રવિ, એટલે કે શિયાળુ પાક, જેમાં તાપમાન નીચું હોય ત્યારે ઘઉં અને ચણા લેવાય છે. બીજી છે ખરીફ, એટલે ચોમાસુ પાક, જેમાં ભરપૂર પાણીની જરૂર પડે તેવા ચોખા, મકાઈ અને કપાસ ઉગાડવામાં આવે છે. અને ત્રીજું છે ઝૈદ, જે ઉનાળાની ટૂંકી ઋતુ છે, જેમાં મોટેભાગે શાકભાજી અને તરબૂચ જેવા ફળો લેવાય છે. રાઈટ. પણ આ ટાઈમટેબલ કેટલું કડક છે તે વિચારવા જેવું છે. સ્ત્રોતોમાં દર્શાવ્યા મુજબ ચોખાને ઉગવા માટે 22થી 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 150થી 300 સેન્ટીમીટર જેટલો ભારે વરસાદ જોઈએ. જ્યારે ઘઉંને પાકતી વખતે, જેને ગ્રેન ફિલિંગ સ્ટેજ કહેવાય છે, હા, જ્યારે દાણા ભરાતા હોય, બરાબર, ત્યારે બરાબર 21થી 26 ડિગ્રી તાપમાન જોઈએ. જો આમાં એક અઠવાડિયાનો પણ બદલાવ આવે તો પાક બળી જાય અથવા દાણાનો વિકાસ અટકી જાય. અને આ તાપમાન અને વરસાદની આટલી બધી સંવેદનશીલતા પાછળ જીવવિજ્ઞાન રહેલું છે. છોડની અંદર થતી પ્રતિક્રિયાઓ ચોક્કસ તાપમાને જ કામ કરે છે. અને આ જ કારણ છે કે આ આખી પ્રક્રિયા પર વિશ્વના અર્થતંત્રની નજર રહેલી છે. એ કેવી રીતે? જુઓ, સરકારી ડેટા અનુસાર 2024-25માં ભારતે 357 મિલિયન મેટ્રિક ટનથી વધુ અનાજનું ઐતિહાસિક ઉત્પાદન કર્યું છે. ઓહો, 357 મિલિયન ટન! હા, આ આંકડાની વિશાળતા સમજવી હોય તો આટલું અનાજ દેશભરમાં ફરતી હજારો માલગાડીઓને પૂરેપૂરી ભરી દેવા માટે પૂરતું છે. અને આશ્ચર્યની વાત એ છે કે બાગાયતી પાકો એટલે કે ફળો અને શાકભાજીનું ઉત્પાદન 362 મિલિયન ટનથી પણ વધુ રહ્યું છે. મતલબ કે અનાજ કરતાં પણ વધારે. બિલકુલ. ભારત આજે ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે છે, જ્યારે કઠોળ, બાજરી જેવા મિલેટ્સ અને મસાલાના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. આ માત્ર આહારની વાત નથી, આ એક વૈશ્વિક સપ્લાય ચેનની કરોડરજ્જુ છે. આંકડાઓ સાંભળીને તો ગર્વ થાય એવું છે, પણ આટલું મોટું ઉત્પાદન કંઈ રાતોરાત તો શક્ય નહોતું જ બન્યું.
જો આપણે ઇતિહાસના પાના ફેરવીએ તો 1960ના દાયકામાં ભારતમાં આવેલી હરિયાળી ક્રાંતિ એક મોટો વળાંક હતો ને? હા, હરિયાળી ક્રાંતિ વિના આ શક્ય જ નહોતું. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હાઈ yielding વેરાયટી એટલે કે વધુ ઉપજ આપતા બિયારણોનો વ્યાપક ઉપયોગ શરૂ થયો. સાથે રાસાયણિક ખાતર અને સિંચાઈ પણ ખરી. બરાબર. જીઓ જર્નલના એક સંશોધન પત્રમાં પંજાબનો એક કેસ સ્ટડી ખૂબ ધ્યાન ખેંચે છે. તેમાં ક્રોપિંગ ઇન્ટેન્સિટી એટલે કે પાકની ઘનતામાં થયેલા વિસ્ફોટની વાત છે. 1960ના દાયકાની શરૂઆતમાં પંજાબની ક્રોપિંગ ઇન્ટેન્સિટી 126% આસપાસ હતી. ઓકે. જે 2019-20 આવતા સુધીમાં વધીને 195%ની નજીક પહોંચી ગઈ. એક મિનિટ, 195%. એટલે કે જો ખેડૂત પાસે 100 વીઘા જમીન હોય તો વર્ષ દરમિયાન તેના પર 195 વીઘા બરાબર પાક લેવામાં આવવા લાગ્યો. એક્ઝેક્ટલી. મોટાભાગની જમીન પર વર્ષમાં 2 વખત પાક લેવાનું શરૂ થઈ ગયું. ક્રોપિંગ ઇન્ટેન્સિટી વધવાનો સીધો અર્થ એ છે કે જમીનને ક્યારે આરામ મળતો નથી. સતત ઉત્પાદન ચાલુ જ રહે. હા, અગાઉ જ્યાં વર્ષમાં માત્ર એક પાક લેવાતો અને બાકીના સમયે જમીન પડતર રહેતી, જેનાથી તે કુદરતી રીતે પોતાની ફળદ્રુપતા પાછી મેળવી લેતી. પણ હવે જમીન પાસે સતત ડબલ શિફ્ટમાં કામ કરાવવાનું શરૂ થયું. પણ હરિયાળી ક્રાંતિએ દેશને ભૂખમરામાંથી બહાર કાઢીને આત્મનિર્ભર બનાવ્યો. એ તો એક ઐતિહાસિક સિદ્ધિ હતી ને? એમાં કોઈ શંકા નથી. પણ આ સતત ઉત્પાદનની લહાયમાં એક નવું ચક્ર શરૂ થયું, જેને આપણે મોનોકલ્ચર એટલે કે એક જ પાક પદ્ધતિની જાળ કહી શકીએ. ખેડૂતો માત્ર ચોખા અને ઘઉંના અનંત ચક્રમાં ફસાઈ ગયા. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. પણ જરા થોભું, મારો એક પ્રશ્ન છે. સ્ત્રોતોમાં લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP અને સબસિડીનો ઉલ્લેખ છે. તો આ બધું તો ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા માટે હતું ને? બિલકુલ. તો પછી તે જ વસ્તુ પર્યાવરણ અને જમીન માટે ખતરનાક કેવી રીતે બની ગઈ? મતલબ એક બચાવ માટેની જાળી ફાંસો કેવી રીતે બની ગઈ? આ એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જુઓ, આર્થિક નીતિઓ ઘણીવાર અણધાર્યા પરિણામો લાવતી હોય છે. જ્યારે સરકાર કોઈ ચોક્કસ પાક જેમ કે ઘઉં અને ચોખા માટે ગેરંટી સાથે ભાવ આપે છે, ત્યારે તે બજારનું જોખમ શૂન્ય કરી દે છે. રાઈટ. એટલે ખેડૂતને ટેન્શન નહીં. હા, અર્થશાસ્ત્રનો સીધો નિયમ છે કે મૂડી હંમેશા સૌથી સુરક્ષિત જગ્યાએ રોકાય છે. ખેડૂતોને ખાતરી મળી ગઈ કે જો તેઓ ચોખા ઉગાડશે તો સરકાર નિશ્ચિત ભાવે તે ખરીદી જ લેશે. આનાથી તેમની આવક સુરક્ષિત થઈ ગઈ. પરંતુ કઠોળ, તેલીબિયા કે અન્ય વૈકલ્પિક પાકોમાં આવી કોઈ મજબૂત ખરીદીની ખાતરી ન હોવાથી ખેડૂતોએ તે ઉગાડવાનું સાવ બંધ કરી દીધું. એક જ પ્રકારના પાક તરફ દોરવાઈ જવાથી જમીનનું પોષણ અસંતુલિત થઈ ગયું. એટલે સીધી અસર જમીનની બાયોલોજી પર પડી. બાયોલોજી પર તો પડી જ, પણ હાઇડ્રોલોજી પર પણ પડી. ચોખા એવો પાક છે જેને ઉગવા માટે ખેતરમાં સતત પાણી ભરેલું રાખવું પડે છે. હા, જેથી નીંદણ ન ઉગે. બરાબર. એક્ઝેક્ટલી. હવે પંજાબ જેવા વિસ્તારમાં જ્યાં કુદરતી રીતે એટલો વરસાદ નથી પડતો, ત્યાં ચોખા ઉગાડવા માટે ખેડૂતોએ ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભ જળ ઉલેચવાનું શરૂ કર્યું. અને મફત વીજળીની સબસિડીએ આ પાણી ખેંચવાની પ્રક્રિયાને વધુ વેગ આપ્યો. ઓહો, એટલે ભૂગર્ભ જળ સીધું તળિયે ગયું? હા, અને બીજી તરફ મોનોકલ્ચરને કારણે જમીનમાંથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ ખેંચાવા લાગ્યા. જમીનની ફળદ્રુપતા ઘટી અને તેને જીવંત રાખવા માટે વધુને વધુ રાસાયણિક ખાતર ઠાલવવું પડ્યું. એટલે કહી શકાય કે આર્થિક સુરક્ષાની ભાવનાએ ખરેખર તો ઇકોલોજીકલ બેંક બેલેન્સ ખાલી કરી નાખ્યું. આ પરિસ્થિતિ એ સાબિત કરે છે કે કુદરત પાસેથી જો ક્યાંયથી કંઈક વધુ લેવામાં આવે તો બીજે ક્યાંક તેનું મોટું નુકસાન ભોગવવું જ પડે છે. અને શ્રોતાઓ, જો આ સઘન ચર્ચામાં રજૂ થતી માહિતી અને ખેતીના અર્થશાસ્ત્ર પાછળનું આ ગહન વિશ્લેષણ રસપ્રદ લાગી રહ્યું હોય તો કૃપા કરીને આ પોડકાસ્ટને લાઇક કરો, જ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા ધરાવતા અન્ય લોકો સાથે આને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આવી ઊંડાણપૂર્વકની માહિતી સતત લાવવા માટે આ નાનકડો સહયોગ ખૂબ મહત્વનો છે. બિલકુલ. હવે ઇતિહાસના બીજા મોટા વળાંક તરફ વળીએ. દસ્તાવેજો સ્પષ્ટ દર્શાવે છે કે 1991ના આર્થિક ઉદારીકરણ પછી ભારતીય બજાર અને સમાજનું ચિત્ર ઝડપથી બદલાયું. હા, 1991 પછી લોકોની આવક વધી અને તેની સીધી અસર ડાયટ
એટલે કે ખાવાની આદતો પર પડી. રાઈટ. થાળીમાં માત્ર અનાજ કે રોટલી ચોખાનું વર્ચસ્વ ઘટવા લાગ્યો અને તેની જગ્યા ફળો, શાકભાજી, ડેરી પ્રોડક્ટ્સ અને પ્રોસેસ્ડ ફૂડે લીધી. અને સ્ત્રોતો મુજબ આ માંગની અસર છેક ખેતરો સુધી પહોંચી. બરાબર છે. ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રમાં દ્રાક્ષ અને શેરડીની ક્રાંતિ શરૂ થઈ. તમિલનાડુમાં ટામેટા માટે મોટા પાયે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વ્યાપ વધ્યો અને ઉત્તર પ્રદેશમાં કેરીના પ્રોસેસિંગ માટેના વિશાળ યુનિટ્સ સ્થપાયા. તો મારો એક સવાલ છે અહીંયા. શું એનો અર્થ એવો છે કે માત્ર આપણી ખાવાની આદતો બદલાઈ એટલે ખેતરો બદલાઈ ગયા? કે પછી કોલ્ડ સ્ટોરેજ જેવી સપ્લાય ચેન ઊભી થવાથી ખેડૂતોને નવા પાક ઉગાડવાની હિંમત મળી? જો માંગ અને સપ્લાય બંનેની એકસાથે અસર થઈ. ફળો અને શાકભાજી એ પેરેશેબલ વસ્તુઓ છે. મતલબ કે તે ઝડપથી બગડી જાય છે. હા, જો ખેડૂત બમ્પર પાક લે અને બજાર સુધી પહોંચતા પહેલા જ અડધો પાક સડી જાય તો તેને મોટું નુકસાન જાય. પરંતુ 1990ના દાયકા પછી કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટેશન અને સપ્લાય ચેનનો જે વિકાસ થયો તેણે ખેતીમાં મોટો બદલાવ આણ્યો. એટલે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીનો રોલ મોટો છે. ચોક્કસ. ફૂડ પ્રોસેસિંગ નાના ખેડૂતો માટે એક ફિક્સ માર્કેટ બનાવે છે, જેનાથી તેમની આવક વધે છે. અને આ માળખાકીય ક્રાંતિના કારણે જ આજે આપણે જોઈએ છીએ કે બાગાયતી પાકનું ઉત્પાદન અનાજ કરતાં પણ વધી ગયું છે. આ ખરેખર બહુ મોટી સિદ્ધિ છે. પણ એક તરફ આપણે કોલ્ડ સ્ટોરેજ અને આધુનિક પ્રોસેસિંગ યુનિટ્સની વાત કરી રહ્યા છીએ અને બરાબર એ જ સમયે અમુક દસ્તાવેજો એક સાવ વિપરીત ટ્રેન્ડ પણ દર્શાવે છે. પ્રાચીન જ્ઞાન તરફ પાછા ફરવાનો ટ્રેન્ડ. હા, આ બહુ જ રસપ્રદ છે. વિકિપીડિયાના લેખો મુજબ ઉત્તરાખંડની પહાડિયામાં વપરાતી બારાનાજા પદ્ધતિનો દાખલો લઈએ. બારાનાજા એટલે 12 બીજ. બરાબર. આ કોઈ લેબોરેટરીમાં શોધાયેલી ટેકનોલોજી નથી, પણ સેંકડો વર્ષોનો અનુભવ છે. એક જ ખેતરમાં 12 પ્રકારના પાક જેમ કે રાગી, રામદાણા, રાજમા, અડદ, મગ, કાકડી વગેરે એકસાથે ઉગાડવામાં આવે છે. અને આમાં કોઈ રાસાયણિક ખાતર કે દવા વપરાતી નથી. તે ડિફોલ્ટ ઓર્ગેનિક છે. આ બારહનાજા પદ્ધતિ એ સસ્ટેનેબલ ફાર્મિંગનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ માત્ર અલગ અલગ બીજ એકસાથે નાખી દેવાની વાત નથી, પણ આ વિવિધ પાકો વચ્ચેના સિમ્બાયોટિક સંબંધોનું વિજ્ઞાન છે. એટલે તો આને કુદરતના પોતાના એક મ્યુચ્યુઅલ ફંડ તરીકે વિચારી શકાય. જો આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ તો જોખમ ઘટાડવા માટે ડાયવર્સિફિકેશન કરીએ છીએ ને? હા, એકદમ સાચી ઉપમા છે. જો એક પાક નિષ્ફળ જાય તો બીજો પાક બચાવી લે છે. અહીં ખેડૂત પોતાનું જોખમ ડાયવર્સિફાઈ કરી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં વરસાદ અચોક્કસ હોય તો આ પદ્ધતિ ખેડૂતને દુકાળમાં પણ ભૂખે મરતો બચાવી લે છે. અહીં આશ્ચર્યજનક વાત એ છે કે આપણું પ્રાચીન જ્ઞાન આજે સૌથી આધુનિક સમસ્યાઓ જેમ કે ક્લાઇમેટ ચેન્જ અને પાણીની અછતનો ઉકેલ આપી રહ્યું છે. તમે જુઓ, આ સિસ્ટમમાં કઠોળનો મોટો હિસ્સો હોય છે. હા, રાજમા, અડદ, મગ. રાઈટ. કઠોળના મૂળમાં વિશિષ્ટ બેક્ટેરિયા હોય છે જે હવામાંથી નાઇટ્રોજન ખેંચીને જમીનમાં ઉમેરે છે અને ફળદ્રુપતા વધારે છે. એટલે એક પાક બીજા માટે કુદરતી ખાતર બનાવે છે. આ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બાજરી અને જુવાર જેવા મિલેટ્સનું ફરીથી ચલણ વધ્યું છે. મિલેટ્સ, જેને હવે આપણે શ્રી અન્ન તરીકે પણ ઓળખીએ છીએ. હા, કારણ કે તેમાં પોષક તત્વો વધુ છે અને પાણી બહુ જ ઓછું જોઈએ છે. ક્લાઇમેટ ચેન્જના આ યુગમાં આ સુપરફૂડ છે. એટલે આ બધી જ બાબતો આપણને ભવિષ્યની ખેતીના માળખા તરફ લઈ જાય છે. યુડોક્સસ પ્રેસના અભ્યાસ મુજબ ક્રોપ ડાયવર્સિફિકેશન ઇન્ડેક્સ અથવા CDI પર ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ઇન્ડેક્સ દર્શાવે છે કે પંજાબમાં આ ઇન્ડેક્સ માત્ર 0.31 છે, જે ખૂબ ઓછું ડાયવર્સિફિકેશન દર્શાવે છે. જ્યારે ઓડિશામાં 0.64 અને રાજસ્થાનમાં 0.66 છે. અને જ્યાં ડાયવર્સિફિકેશન વધુ છે ને, ત્યાં જમીન અને પાણીની સ્થિતિ વધુ સારી જોવા મળે છે. ભલે મોનોકલ્ચરમાં કોઈ એક પાકનું ઉત્પાદન વધુ દેખાય, પણ જ્યારે ઓવરઓલ ફાર્મ પ્રોડક્ટિવિટીની વાત આવે ત્યારે ડાયવર્સિફાઈડ સિસ્ટમ જ વધુ હોય છે. રાઈટ. કારણ કે તેમાં ખર્ચ ઘટી જાય છે અને રિસ્ક ઓછું રહે છે. તો શું આપણે એવું કહી શકીએ કે ભવિષ્યની ખેતી એ આપણા દાદા પરદાદાની પદ્ધતિઓ અને આજના આધુનિક ડ્રોન અને ડેટા સાયન્સનું મિશ્રણ હશે? બિલકુલ કહી શકીએ. કારણ કે હવે આપણે ખેતીમાં ડ્રોન, સોઇલ સેન્સર્સ અને પ્રિસિઝન એગ્રીકલ્ચરનો પ્રવેશ જોઈ રહ્યા છીએ. હા,
સોઇલ હેલ્થ કાર્ડ જેવી યોજનાઓ. દસ્તાવેજો કહે છે કે 25 કરોડથી વધુ કાર્ડ અપાયા છે. હા, જે ખેડૂતને વૈજ્ઞાનિક ડેટા આપે છે કે જમીનને કયા ખાતરની જરૂર છે અને વેચાણ માટે પણ ઈ-નામ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા 1.8 કરોડ ખેડૂતો ઓનલાઈન જોડાયા છે. આજના સમયમાં ખેડૂતોને કયા વિસ્તારમાં કયો પાક લેવો તેનું વિકેન્દ્રિત એટલે કે ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્લાનિંગ કરવું પડશે. જેથી આર્થિક આવક અને જમીનની સાચવણી બંને થાય. એક્ઝેક્ટલી. તો આજના આ સઘન વિશ્લેષણનો સારાંશ એ છે કે આપણે જોયું કે કેવી રીતે લઘુત્તમ ટેકાના ભાવથી લઈને કોલ્ડ સ્ટોરેજ અને પ્રાચીન બારનાજાથી લઈને આધુનિક ક્રોપ ઇન્ડેક્સ સુધીની સફર ખેતીને નવો આકાર આપી રહી છે. બરાબર. આ માત્ર ખેડૂતોનો મુદ્દો નથી. આ સીધી રીતે આપણી થાળીમાં આવતા ખોરાક અને પીવાના પાણીના ભવિષ્ય સાથે જોડાયેલો વિષય છે. અને આ ચર્ચા સાબિત કરે છે કે ખેતી એક જીવંત વ્યવસ્થા છે. બિલકુલ. અને આ સાથે જ શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકીને આપણે વિદાય લઈશું. આપણે ખેતી સુધારવા ડ્રોન અને સેન્સર્સની વાત કરી. પણ શું ભવિષ્યની સૌથી મોટી કૃષિ ક્રાંતિ કોઈ નવું વિશાળ મશીન નહીં હોય, પણ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવો, જેને માઇક્રોબાયલ નેટવર્ક્સ કહેવાય છે, તેના સંચારને ઊંડાણપૂર્વક સમજવામાં છુપાયેલી હશે? ઓહો, આ બહુ જ ડીપ થોટ છે. વુડ વાઇડ વેબ. હા, એવી અદૃશ્ય ભાષા કે જે વૃક્ષો અને જમીન એકબીજા સાથે વાપરે છે અને જેને ડીકોડ કરવાની આપણે હજુ માત્ર શરૂઆત જ કરી છે. કદાચ ભવિષ્ય ત્યાં જ છે. તો શ્રોતાઓ, જો આ ઊંડાણપૂર્વકની ચર્ચા ગમી હોય અને કોઈ નવી માહિતી જાણવા મળી હોય તો આ પોડકાસ્ટને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે ફરીથી અપીલ કરું છું. આવતા અંકે આવા જ રોમાંચક વિષય સાથે મળવાનું વચન આપીએ છીએ. ત્યાં સુધી વિચારતા રહો અને નવું શીખતા રહો.